કેમ છો બાળકો? આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું ફરીથી સ્વાગત છે. ચાલો આજે આપણે ધોરણ 2 વિષય ગણિત ગમત અને પ્રકરણ છે 9 મારો મજાનો દિવસ. બાળકો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કરીશું. આ છે સ્વાધ્યાય પોથીનો પહેલો વિડીયો એટલે કે ભાગ 1 આપણે જોઈશું. તો ચાલો હવે તમે તમારી સ્વાધ્યાય પોથી કાઢો અને એમાં છે પ્રકરણ 9 મારો મજાનો દિવસ. આપણે સમજીશું અને લેખન કરીશું. તો ચાલો હવે પેન્સિલ અને રબર લઈને સ્વાધ્યાય પોથી લઈને બેસો. ચાલો બાળકો આ છે 9મું પ્રકરણ મારો મજાનો દિવસ. ચાલો અહીં લખ્યું છે જાણો અને સમજો. તો આપણે પહેલી લીટી વાંચીએ. અઠવાડિયાના 7 દિવસ છે. આ દરેક દિવસને વાર કહેવાય. પહેલો વાર સોમવાર છે. બીજો વાર મંગળવાર છે. ત્રીજો વાર બુધવાર છે. ચોથો વાર ગુરુવાર છે. પાંચમો વાર શુક્રવાર છે. છઠ્ઠો વાર શનિવાર છે. સાતમો વાર રવિવાર છે. વળી પાછો પહેલો વાર સોમવાર આવે. ચાલો આપણે અહીં આ ચક્ર જોઈશું. જુઓ અઠવાડિયાનું આ ચક્ર બનાવ્યું છે. તો અહીં પહેલો વાર છે સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર, ચોથો ગુરુવાર, પાંચમો શુક્રવાર, છઠ્ઠો શનિવાર અને સાતમો છે રવિવાર. બાળકો તો હું તમને પ્રશ્ન પૂછું કે અઠવાડિયામાં કેટલા વાર હોય છે? તો 7. જુઓ આપણે અઠવાડિયાના કેટલા દિવસો હોય છે? તો 7. અને આપણે દિવસને વાર આપણે દરેક દિવસને વાર કહીશું. જેમ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ચાલો હવે આપણે એના નીચેનું જોઈએ. ચાલો આપણે પ્રશ્ન વાંચીએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. અઠવાડિયાના દિવસો કેટલા? તો બાળકો અઠવાડિયાના કેટલા દિવસ છે? તો અહીં લખ્યું છે 7. ચાલો બીજો પ્રશ્ન છે. અઠવાડિયાનો પહેલો વાર કયો? તો અહીં ચક્રમાં ઉપર આપ્યો છે. કયો વાર છે અઠવાડિયાનો પહેલો વાર? સોમવાર. ચાલો ત્રીજો પ્રશ્ન છે. અઠવાડિયાનો ચોથો વાર કયો? તો અઠવાડિયાનો ચોથો વાર આપણે ચક્રમાં જોઈએ. તો અઠવાડિયાનો આ ચોથો વાર કયો છે? ગુરુવાર. તો અહીં લખ્યું છે ગુરુવાર. ચાલો હવે ચોથો પ્રશ્ન વાંચીએ. અઠવાડિયાનો છેલ્લો વાર કયો? તો અઠવાડિયાનો છેલ્લો વાર અહીં ચક્રમાં જુઓ કયો છે? રવિવાર. તો અહીં લખ્યું છે રવિવાર. ચાલો હવે પ્રશ્ન 5. મંગળવાર પછીનો તરતનો વાર કયો? તો બાળકો મંગળવાર પછી તરત કયો વાર આવે છે? બુધવાર. તો આપણે અહીં લખીશું બુધવાર. ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન. શનિવાર પહેલાંનો તરતનો વાર કયો? તો શનિવાર પહેલાંનો તરતનો વાર તો બાળકો અહીં છે આ શનિવાર. અને શનિવારની તરતનો વાર કયો છે? શુક્રવાર. તો આપણે અહીં જવાબ લખીશું શુક્રવાર. ચાલો હવે 7મો પ્રશ્ન.
બુધવાર પછીનો તરતનો વાર કયો? તો બાળકો બુધવાર પછીનો તરતનો વાર કયો છે? ગુરુવાર. તો અહીં જવાબ લખ્યો છે ગુરુવાર. ચાલો 8મો પ્રશ્ન છે રવિવાર પહેલાંનો તરતનો વાર કયો? તો બાળકો રવિવાર પહેલાંનો તરતનો વાર તો જોઈએ રવિવારની તરત પહેલાંનો વાર કયો છે? શનિવાર. તો આપણે અહીં જવાબ લખીશું શનિવાર. ચાલો હવે 9મો પ્રશ્ન કે સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો? તો ચાલો સોમવાર અને બુધવારની વચ્ચેનો વાર કયો છે? મંગળવાર. ચાલો હવે છે 10મો પ્રશ્ન ગુરુવાર અને શનિવારની વચ્ચેનો વાર કયો? તો આ ગુરુવાર અને આ શનિવાર તો એની વચ્ચે વાર કયો છે? શુક્રવાર. તો અહીં લખ્યું છે શુક્રવાર. ચાલો હવે સોમવારના 2 દિવસ પછી કયો વાર આવે? તો ચાલો સોમવારના 2 દિવસ પછી એટલે જોઈએ કે આ સોમવાર અને મંગળવાર પછી ત્રીજો વાર કયો છે? બુધવાર. તો આપણે અહીં જવાબ લખીએ બુધવાર. ચાલો હવે ગુરુવારના 2 દિવસ પછી કયો વાર આવે? તો ચાલો ગુરુવાર પછી 2 દિવસ પછી એટલે ગુરુવાર અને શુક્રવાર પછી કયો વાર આવે છે? શનિવાર. તો અહીં જવાબ લખીશું શનિવાર. ચાલો હવે પ્રશ્ન 14 બુધવારના 3 દિવસ પછી કયો વાર આવે? તો શનિવાર. તો બાળકો તમારે સરસ મજાના એટલે કે સારા અક્ષરે આ જવાબો લખવાના રહેશે. ચાલો હવે આપણે બાજુનું પેજ કરીએ. ચાલો હવે આપણે જોડકા જોડીએ. આ છે આ બાજુ છે વારના નામ અને અહીં ક્રમ આપ્યા છે. તો બાળકો ચાલો અહીં ગુરુવારનો ક્રમ તો આપણે અહીંથી શોધીશું અને જોડકા જોડીશું. તો ચાલો ગુરુવારનો ક્રમ તો પહેલો સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર અને ચોથો ગુરુવાર. તો ગુરુવારનો ક્રમ કયો આવ્યો? ચોથો. તો આપણે અહીં ક્યાં લખ્યું છે? ચોથો અહીં એટલે આપણે જોડકા જોડીશું. ચાલો હવે શનિવાર તો શનિવારનો ક્રમ કયો છે? તો ગણીએ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો શનિવારનો ક્રમ કયો આવ્યો? છઠ્ઠો. તો આપણે અહીં આમ જોડીશું. ચાલો હવે રવિવાર તો આપણે ગણીએ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો રવિવારનો ક્રમ કયો આવ્યો? 7મો. ચાલો ત્યારબાદ મંગળવાર તો મંગળવારનો ક્રમ સોમ, મંગળ. તો મંગળવારનો ક્રમ બીજો. તો આપણે અહીં જોડીએ. ચાલો ત્યારબાદ છે શુક્રવાર તો શુક્રવારનો ક્રમ શોધીએ. તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર. કયો ક્રમ આવ્યો? 5મો. એટલે આપણે અહીં જોડીએ. ચાલો ત્યારબાદ બુધવાર તો બાળકો બુધવારનો ક્રમ જોઈએ. તો સોમવાર, મંગળવાર, બુધવાર. કયો ક્રમ આવ્યો? ત્રીજો. તો આપણે અહીં જોડીએ. ચાલો હવે છે સોમવાર. સોમવારનો ક્રમ કયો છે? પહેલો. તો આપણે અહીં જોડીએ. ચાલો હવે આપણે એના નીચેનું
જોઈશું. ઉદાહરણ મુજબ લખો. ચાલો, અહીં ગઈકાલે, અહીં આજે અને આવતીકાલે. તો આપણે ચાલો, આજે ગઈકાલે ગુરુવાર હતો, આજે શુક્રવાર છે અને આવતીકાલે શનિવાર રહેશે. ચાલો, તો અહીં બીજી લાઈનમાં છે, અહીં પહેલું ખાનું ખાલી, ત્યારબાદ રવિવાર છે અને પછીનું ખાનું પણ ખાલી છે. તો ચાલો, રવિવાર પહેલાં કયો વાર આવશે? વિચારો અને લખો. તો કયો વાર આવશે? શનિવાર. ચાલો, પછી રવિવાર પછી એટલે કે આવતીકાલે. તો આવતીકાલે રવિવારના બીજા દિવસે કયો વાર હોય? સોમવાર. ચાલો, હવે ગઈકાલે અને આજેનું ખાનું ખાલી છે અને આવતીકાલે ગુરુવાર છે. જો આવતીકાલે ગુરુવાર હોય તો આજે કયો વાર હશે? બુધવાર. તો આપણે અહીં લખીશું બુધવાર. ચાલો, હવે બુધવારની આગળ કયો વાર હોય? મંગળવાર. તો અહીં લખીએ મંગળવાર. ચાલો, હવે જુઓ, ગઈકાલે બુધવાર હતો તો આજે કયો વાર હશે? બુધવાર પછી ગુરુવાર અને ગુરુવારની પછી એટલે કે ગુરુવાર. આજે ગુરુવાર છે તો આવતીકાલે કયો વાર હશે? શુક્રવાર. શુક્રવાર. ચાલો, હવે આજે મંગળવાર છે તો ગઈકાલે કયો વાર હતો? જુઓ, આજે મંગળવાર હોય તો મંગળવારની આગળ કયો વાર હોય એટલે કે ગઈકાલે કયો વાર હોય? સોમવાર. ચાલો, મંગળવાર છે તો આવતીકાલે કયો વાર હશે? બુધવાર. ચાલો, હવે ગઈકાલે અને આજેમાં ખાનું ખાલી છે અને આવતીકાલે રવિવાર છે. તો રવિવારની આગળ કયો વાર આવે? શનિવાર. તો આપણે અહીં લખીશું શનિવાર. ચાલો, શનિવારની આગળ એટલે જો શનિવાર હોય આજે તો ગઈકાલે કયો વાર હતો? શુક્રવાર. તો અહીં લખીએ શુક્રવાર. ચાલો, હવે ગઈકાલે રવિવાર હતો તો આજે કયો વાર હશે? સોમવાર. અને આવતીકાલે કયો વાર હશે? તો મંગળવાર. તો બાળકો, તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવું. ચાલો, આપણે આવતા વિડીયોમાં આ નીચેનું લખીશું. તમે તમારા ઘરે સ્વાધ્યાય પોથીમાંથી વાંચન કરજો. જુઓ, આ પ્રકરણ આપણને અઘરું છે. એમાં આપણે અઠવાડિયાના વારના નામ, અંગ્રેજી મહિનાના નામ અને ગુજરાતી મહિનાના
નામ યાદ રાખવા પડશે, એટલે તમારે ઘરે વધારે મહેનત કરવી પડશે. તો તમે કરશો ને? તો ચાલો હવે આવતા વિડીયોમાં આપણે આગળનું ભણીશું. તો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી દેજો.